વેલેન્ટાઇન ડે ના દિવસે 14 કલાક કામ કરવાનું મનમાં ધારીને હું નીકળી ગયો. બેગ બાંધીને મસ્ત મજાનો ઓનલાઈન થઈ ગયો. બપોરે 12 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી મેં ઓલમોસ્ટ 10 ઓર્ડર કમ્પ્લીટ કરી નાખ્યા હતા અને પછી એક 30 વાળો ઓર્ડર પડ્યો. એ ઓર્ડર લઈને જલ્દી કસ્ટમરની લોકેશને પહોંચ્યો. લોકેશન હતું ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ. અંદર પહોંચ્યો ત્યાં તો ખબર પડ્યું કે કસ્ટમરે ખોટું એડ્રેસ નાખ્યું છે. ઓલમોસ્ટ 20 મિનિટ સુધી કસ્ટમરનું સાચું એડ્રેસ ગોતીને એમને ઓર્ડર દઈ દીધો, પણ પછી થઈ ગયું કાંડ. મારા ગાડીની ચાવી ખોવાઈ ગઈ. ઓલમોસ્ટ 40 થી 45 મિનિટ ગાડીની ચાવી ગોઈતી પણ ક્યાંય મળી જ નહીં, એટલે જલ્દી હું ઓફલાઈન થઈ ગયો. એ પછી ગાડીને ડાયરેક્ટ કરીને પહોંચી ગયો હું ચાવી બનાવવા વાળાની ત્યાં તો એ પણ બંધ હતું. પછી વિચાર્યું કે ગાડી ડાયરેક્ટ કરીને જ 12 વાગ્યા સુધી કામ કરી લઉં. ત્યાં તો યાદ આવ્યું કે ફોનમાં ચાર્જિંગ નથી. પછી એક આઈસ્ક્રીમ વાળા ભાઈને ત્યાં 15 મિનિટ ફોન ચાર્જિંગમાં મૂક્યો અને હું પીવા માંડ્યો એમને ત્યાંનો કોકો. એ પછી ગમે એમ કરીને મેં ટોટલ 20 ઓર્ડર કમ્પ્લીટ કર્યા અને ઓફલાઈન થતું તો ત્યાં તો લાસ્ટ એક ઓર્ડર પડ્યો જે મારે નહોતો જોતો. પછી એ ઓર્ડર એક્સેપ્ટ કરીને પોગી ગયો રેસ્ટોરન્ટે. ત્યાં તો અહીંયા 12 મિનિટનું વેટિંગ હતું. દીધા હો આજે તો. પછી એ લાસ્ટ ઓર્ડર કમ્પ્લીટ કરીને થઈ ગયો હું ઓફલાઈન અને ઘેર જઈને સૂઈ ગયો.